કરશો ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ। હવે બહુપદીઓ છે તો પહેલા તો આપણે જોઈએ કે બહુપદી કોને કહેવાય। પ્રકરણ નંબર 2 માં શરૂઆત કરીએ તો પહેલા તો ચેપ્ટરનું નામ છે એને જ સમજી લઈએ। બહુપદીઓ તો એ નામ જ આપણને કહી દે છે બહુ અને પદીઓ એટલે કે પદો। બહુપદો એને આપણે બહુપદો એકથી વધારે પદો હોય એને આપણે શું કહીએ છીએ બહુપદીઓ કહીએ છીએ। એટલે એકથી વધારે પદ હોય એનો મતલબ કે આવી રીતે આપણે આપેલું હોય 5x + 2 તો અહીંયા પદની સંખ્યા કેટલી છે 2 છે તો આને આપણે શું કહીએ છીએ બહુપદી કહીએ છીએ। 2 કરતાં વધુ પદ છે એટલે કે બહુપદી કહીએ છીએ। રેડી। બીજું આપણે એમ પણ સમજી શકીએ આને આપણે બેઝિક અભિવ્યક્તિ પણ કહી શકીએ। બેઝિક અભિવ્યક્તિ અને બહુપદી માટેની વ્યાખ્યા છે જો બેઝિક અભિવ્યક્તિમાં બેઝિક અભિવ્યક્તિમાં ચલની ઘાત અઋણ પૂર્ણાંક હોય તેવી બેઝિક અભિવ્યક્તિને શું કહેશું તો કે બહુપદી કહી શકાય। બહુપદી કહેવાય। જે બેઝિક અભિવ્યક્તિમાં ચલની ઘાત અઋણ પૂર્ણાંક હોય તેવી બેઝિક અભિવ્યક્તિને આપણે શું કહેશું બહુપદી કહેશું। તો હવે તમને પ્રશ્ન એ થશે કે ચલની ઘાત એટલે ચલ કોને કહેવાય તો આપણે છે એ બધી વસ્તુ પહેલેથી સમજીએ। પહેલી વસ્તુ આવે છે ચલ। ચલ કોને કહીએ છીએ તો ધોરણ 8 માં આપણે શીખી ગયા છીએ। ચલ એટલે તો કે x y z આવા એબીસીડીના સ્મોલ બીજી એબીસીડીના જે અક્ષરો છે એને આપણે ચલ તરીકે લઈએ છીએ। અને ચલની વ્યાખ્યા સમજીએ તો ચલ એટલે કે જે ભિન્ન કિંમત ધારણ કરી શકે તેને આપણે શું કહીએ ચલ કહીએ છીએ। આપણે કરીએ છીએ ને ગણિતમાં ધારો કે x = 5 ધારો કે x = 5 x = 10 x = 20 એવું ધારીએ છીએ ને। ધારો કે x બરાબર એટલે કે x ની અલગ અલગ કિંમતો આપણે ધારી શકીએ છીએ એટલે કે જે ભિન્ન કિંમતો ધારણ કરી શકે છે એને આપણે શું કહીએ છીએ ચલ। જેને આપણે બીજી એબીસીડીના કોઈ પણ એક અક્ષર વડે દર્શાવીએ છીએ x વડે હોય y વડે હોય z વડે t વડે કોઈ પણ વડે છે દર્શાવી શકીએ છીએ। રેડી। તો આપણે અહીંયા એવું કહીએ છીએ જે બેઝિક અભિવ્યક્તિમાં બેઝિક અભિવ્યક્તિ એટલે કે આ પ્રકારનું સ્વરૂપ જે બેઝિક અભિવ્યક્તિમાં ચલની ઘાત એટલે અહીંયા તમે જોશો ચલની ઘાત કેટલી છે 1 છે। ચલની ઘાત અઋણ પૂર્ણાંક હોય અઋણ પૂર્ણાંકનો મતલબ શું થાય કે ઋણ ન હોય તેવી પૂર્ણાંક સંખ્યા એટલે કે ઘાત જે છે એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ પણ કેવી ધન અને 0 એટલે કે 0 અને ધન સંખ્યા જ ઘાત હોવી જોઈએ ઋણ ન હોવી જોઈએ અને અપૂર્ણાંક પણ ન હોવી જોઈએ। અઋણ પૂર્ણાંક એટલે કે ઋણ ન હોય તેવી પૂર્ણાંક સંખ્યા એ હોય ઘાત એવી હોય તો તેવી બેઝિક અભિવ્યક્તિને આપણે શું કહેશું બહુપદી કહેશું। રેડી। તો બહુપદી કોને કહેવાય એ સમજાણું અને બહુપદીમાં ચલ કોને કહેવાય એ પણ સમજાણું। હવે આગળ જોઈએ। પહેલો મુદ્દો વ્યાખ્યા લખી નાખજો। ચલ કોને કહેવાય તો કે જે ભિન્ન કિંમત ધારણ કરી શકે તેને આપણે ચલ કહીએ છીએ જેને x y z વગેરે વડે દર્શાવી શકાય છે। બીજો મુદ્દો બહુપદી કોને કહેવાય તો આપણે વાત કરી હતી કે જે બેઝિક અભિવ્યક્તિમાં ચલની ઘાત અઋણ પૂર્ણાંક હોય તેવી બેઝિક અભિવ્યક્તિને આપણે શું કહેશું બહુપદી છે એ કહી શકશું। બહુપદી એટલે કે એકથી વધારે પદો ધરાવતી પદાવલી। રેડી। જૂના સિલેબસમાં આપણે જેને પદાવલી કહેતા અહીંયા શું કહેશું બહુપદી છે એ કહીશું। ત્યારબાદ સહગુણકની વાત કરીએ। સહગુણક આપણે ટોપિક ભણવામાં જે આવે છે ચેપ્ટર બીજાના સ્ટાર્ટિંગમાં એ બધા ટોપિક જે છે સાથે સાથે જોઈએ। સહગુણક તો સહગુણક કોને કહેશું તો એ શબ્દ જ આપણે કહી દઈએ છીએ કે એ કોણ છે। સહ એટલે સાથે ગુણક એટલે ગુણાકારમાં કોની સાથે તો કે આપણે કોઈ બહુપદી આપેલી હોય માનો કે 3x² + 5x + 2 આવી કોઈ બહુપદી આપી છે। હવે આપણે એવું પૂછે કે ભાઈ x² નો સહગુણક શું છે તો સહગુણક એટલે કે સાથે ગુણાકારમાં કોણ છે
તો એક્સ વર્ગનો સહગુણક શું છે? 3 છે. માનો કે અહીંયા -5x આપ્યું હોય અને એવું પૂછે કે એક્સનો સહગુણક શું છે, તો એક્સનો સહગુણક એટલે સાથે ગુણાકારમાં કોણ છે? -5. તો એક્સનો સહગુણક શું થશે? -5. નિશાની છે એ સાથે રાખવાની હોય છે. રેડી? તો એને આપણે શું કહેશું? સહગુણક. સહગુણક એટલે કે સાથે ગુણાકારમાં હોય તે અંક. રેડી? ત્યારબાદ બહુપદીના પ્રકારોની વાત કરીએ તો બહુપદીના પ્રકાર છે એ 3 રીતે પડે છે. એક એના ચલના આધારે પ્રકાર પડશે, બીજું એના પદોના આધારે પ્રકાર પડશે અને ત્રીજું એની ઘાતને આધારે પ્રકાર પડશે. બહુપદીના ચલને આધારે પ્રકાર પડશે, બહુપદીના પદોને આધારે પ્રકાર પડશે અને બહુપદીની ઘાતને આધારે પ્રકાર પડશે. તો પહેલા એ શીખી લઈએ કે ઘાત એટલે બહુપદીની ઘાત કોને કહેવાય? બહુપદીની ઘાત કોને કહેવાય? રેડી? સમજૂતી મેળવી જ લઈએ સરખી રીતે. બહુપદીની ઘાત, તો બહુપદીની ઘાત કોને કહેશું? તો કે બહુપદીની ઘાત એટલે કે આપેલ બહુપદીમાં રહેલ ચલની મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહેવાય. બહુપદીની શું કહેવાય? ઘાત કહેવાય. કઈ રીતે? તો કહી દઈએ. ઉદાહરણ તરીકે આપણે કોઈ બહુપદી આપેલી હોય 1/7 + 3x + 2. આ બહુપદીની ઘાત કેટલી છે? તો બહુપદીની ઘાત કેટલી છે? 7 છે. બહુપદીમાં કયો ચલ છે? તો ચલ કયો છે? 1 છે. અહીંયા તમે જોશો તો બહુપદીની ઘાત 7 છે, અહીંયા કઈ ના હોય તો 1 તો હોય. આપણે શું જોવાનું છે? મહત્તમ ઘાતાંક કેટલી છે, બીજું કશું જોવાનું નથી. મોટામાં મોટી ઘાત કેટલી છે? 7 છે. તો બહુપદીની ઘાત કેટલી થઈ? 7 થઈ. તો ઉદાહરણ તરીકે માં બહુપદીની ઘાત કેટલી છે? 7 છે. રેડી? બહુપદીની ઘાત કોને કહેશું? તો કે આપેલ બહુપદીમાં ચલની જે મહત્તમ ઘાતાંક છે, જે મોટામાં મોટી ઘાતાંક છે, તેને આપણે શું કહેશું? બહુપદીની ઘાત કહીશું. રેડી? હવે બહુપદીના પ્રકાર વિશે વાત કરીએ. બહુપદીના પદોને આધારિત પ્રકાર. બહુપદીમાં કોને આધારિત? પદોને આધારિત કેટલા પ્રકાર પડે છે? તો પદોને આધારિત પ્રકાર પડે છે એમાં આપણે મૂળ પ્રકાર જે સમજવાના છે એમાં પહેલું એકપદી બહુપદી. મોટી બધી બહુપદી છે એમાંથી એક જ પદવાળી બહુપદી છે એને આપણે એકપદી કહેશું. તો એકપદી કોને કહેવાય? તો કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને એકપદી પદાવલી કહેવાય. રેડી? એકપદી એટલે કે તો કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય તેને આપણે કેવી કહેશું? એકપદી પદાવલી કહેશું. ત્યારબાદ બીજું આવે છે દ્વિપદી. શબ્દ જ આપણે કહી દઈએ છે. હું કોણ? તો કે દ્વિપદી. દ્વિપદી કોને કહેવાય? તો કે જે બહુપદીમાં માત્ર બે જ પદ હોય તેને દ્વિપદી પદાવલી કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ તો 2x + 5 પદ કેટલા છે? 2 છે. તો બહુપદી કેવી થાય? દ્વિપદી. અહીંયા એકપદીમાં ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ તરીકે x² પદ કેટલા છે? 1. તો બહુપદી કેવી થઈ? એકપદી. રેડી? એ જ રીતે આવે છે ત્રિપદી. ત્રિપદી એટલે તો કે જે પદાવલીમાં 3 જ પદ હોય ને આપણે ત્રિપદી કહીએ છીએ. 4 પદી, 5 પદી ઘણી બધી આવે છે, પણ આપણે મુખ્યત્વે એકપદી, દ્વિપદી, ત્રિપદી એવું જ સમજવાનું છે. ખબર હોવી જોઈએ. એકપદી એટલે એક જ પદ હોય ને એકપદી કહેવાય. દ્વિપદી એટલે કે 2 પદ હોય ને આપણે કેવી કહેશું? દ્વિપદી બહુપદી કહેશું. આ હતા એના પદને આધારિત પ્રકારો.
એકપદી, દ્વિપદી, ત્રિપદી એવી રીતે એના પદને આધારે પ્રકાર પડે છે. હવે એના ચલને આધારે પ્રકાર જોઈએ. બહુપદીના ચલને આધારે પ્રકાર. બહુપદીના ચલને આધારે પ્રકાર પડે છે. કયા કયા પ્રકાર પડે છે? તો પહેલો જોઈએ એક ચલ બહુપદી. એક ચલ બહુપદી. એક ચલ બહુપદી. એક ચલ બહુપદી તો આપણે શબ્દ જ કહી દઈએ છીએ. એક ચલ, એક જ ચલ હોય એને આપણે કેવી કહેશું? એક ચલ બહુપદી કહેશો. એટલે વ્યાખ્યા લખવી તો આપણે કંઈક લખીએ આ રીતે. સમગ્ર બહુપદીમાં માત્ર એક જ પ્રકારનો ચલ હોય તો તેવી બહુપદીને એક ચલ બહુપદી કહેવાય. શું કીધું? તો કે જો સમગ્ર બહુપદીમાં આપણને કોઈ બહુપદી આપેલી હોય, માનો કે આપણે એક બહુપદી આપેલી છે 5x² + 3x + 2, આ એક બહુપદી આપેલી છે. આ બહુપદીમાં જો એક જ પ્રકારનો ચલ હોય, એનો મતલબ કે x તો x જ આવતો હોય, y હોય નહીં. એક જ પ્રકારનો ચલ હોય. જો y તો y જ હોય, x હોય નહીં. જો z તો z હોય, બીજા એક અક્ષર હોય નહીં. એટલે કે જો એક જ પ્રકારનો ચલ આવતો હોય તો તેવી બહુપદીને આપણે કેવી કહેશું? એક ચલ બહુપદી કહેશું. ત્યાં પદ ગમે તેટલા હોય એનાથી કોઈ લેવા દેવા નથી. જોવાનું શું છે? ચલ છે એ કેટલા હોવા જોઈએ? કોઈ એક જ પ્રકારનો ચલ હોવો જોઈએ. x તો x જ હોવા જોઈએ, y ક્યાંય હોવો જોઈએ નહીં. તો એવી બહુપદીને આપણે કેવી કહેશું? એક ચલ બહુપદી કહેશું. ત્યારબાદ બીજો પ્રકાર છે દ્વિચલ બહુપદી. દ્વિચલ બહુપદી તમે કહેશો હવે સમજાઈ ગયું. જેમ એકપદી દ્વિપદીમાં વાર્તા કરેલી છે એમ એક ચલ અને દ્વિચલમાં હા એ જ કરવાનું છે. દ્વિચલ બહુપદી કોને કહેવાય? તો કે જો સમગ્ર બહુપદીમાં માત્ર બે જ પ્રકારના ચલ આવેલ હોય તો તેવી બહુપદીને દ્વિચલ બહુપદી કહેશું. દ્વિચલ બહુપદી કહેવાય. શું કીધું? તો કે જે બહુપદીમાં, જો સમગ્ર બહુપદીમાં આપણે આપેલી જે બહુપદીઓ એમાં માત્ર બે જ પ્રકારના ચલ આવેલા હોય, એટલે કે x અને y લઈએ તો x અને y એ સિવાયનો કોઈ ચલ આવેલો ન હોય તો એવી બહુપદીને આપણે કેવી કહેશું? દ્વિચલ બહુપદી છે કહેશું. ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે 5x + 2y + 5 = 0. રેડી? આ એક સમીકરણ થઈ ગયું. 0 લખીએ તો 5x + 2y + 5. તો અહીંયા જોશો તો x અને y બે ચલ આવે છે, એ સિવાયનો કોઈ ચલ આવતો નથી. તો આ કેવું થયું? દ્વિચલ બહુપદી થઈ. રેડી? એટલે બહુપદીને ઘાતને આધારે પ્રકારમાં આવે જોઈએ તો બીજા પ્રકાર કયા પડે છે એ જોઈએ. પેલા પદને આધારે એકપદી, દ્વિપદી, ત્રિપદી એ ખબર પડી જાય. બહુપદીના ચલને આધારે એક ચલ બહુપદી, દ્વિચલ બહુપદી, ત્રિચલ બહુપદી ખબર પડી જાય. જો એક ચલ બહુપદી તો એમાં એક જ પ્રકારનો ચલ હોય. જો દ્વિચલ બહુપદી તો એમાં બે પ્રકારના ચલ હોય. ત્રિચલ બહુપદી તો 3 પ્રકારના ચલ હોય. આપણે અભ્યાસક્રમમાં એક ચલ અને દ્વિચલની જ વાત છે વધારે પૂરતી કરવાની રહેશે, એટલે આપણે અહીંયા પૂરતું સીમિત છે એ રાખશું. તો આ હતા એના પદને આધારે પ્રકાર, આ હતા એના ચલને આધારે પ્રકાર. હવે જોઈએ બહુપદીની ઘાતને આધારે પ્રકાર. બહુપદીની ઘાતને આધારે પ્રકાર ખાસ સમજવા જેવું છે હવે, કેમ કે ધોરણ 10માં છે એ પણ આ જ ઉપયોગી છે. બહુપદીને ઘાતને આધારે પ્રકાર જોઈએ. બહુપદીની ઘાતને આધારે પ્રકાર. બહુપદીની ઘાતને આધારે પ્રકાર. બહુપદીને ઘાતને આધારે પ્રકાર પડે એમાં પહેલો પ્રકાર આવે છે સુરેખ બહુપદી. સુરેખ
બહુપદી. સુરેખ બહુપદી એટલે આપણે એમ કહી શકીએ કે એક ચલવાળી બહુપદી. કેવી બહુપદી? એક ચલવાળી, ઓલી એક ઘાતવાળી બહુપદી. સુરેખ બહુપદી એટલે કે એક ઘાતવાળી બહુપદી. વ્યાખ્યા દેવી તો વ્યાખ્યા આપણે એમ કહી શકીએ કે જે બહુપદીમાં ચલની અથવા તો એમ પણ કહી શકો જે બહુપદીની ઘાત એક હોય તેવી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. બહુપદીની ઘાત એક હોય એનો મતલબ શું થયો કે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતાંક કેટલી હશે? એક હશે. એટલે આપણે લખી દઈશું બહુપદીમાં ચલની મહત્તમ ઘાતાંક એક હોય તેને સુરેખ બહુપદી કહેવાય. જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતાંક કેટલી હોવી જોઈએ? એક હોય તેવી બહુપદીને કેવી કહેશું? સુરેખ બહુપદી કહેશું. વ્યાપક સ્વરૂપ જોઈએ. વ્યાપક સ્વરૂપ એટલે કે કેવા પ્રકારની હોય, એનું સ્વરૂપ કેવું હોય? તો કે સુરેખ બહુપદી હંમેશા આ પ્રકારની હોય, ax પ્લસ બી, જ્યાં એ છે ને એ ક્યારેય 0 હશે નહીં અને એ અને બી છે ને એ બિલોંગ્સ ટુ આર હશે. આપણે કહીએ છીએ ને આઈ એમ બિલોંગ્સ ટુ જામનગર, આઈ એમ બિલોંગ્સ ફ્રોમ અમદાવાદ, એટલે કે હું અમદાવાદથી છું એમ. તો અહીંયા આપણે એ બી બિલોંગ્સ ટુ આર. તો એનો મતલબ શું થયો કે એ અને બી બંને કેમાંથી છે? આરમાંથી છે. એટલે કે વાસ્તવિક સંખ્યા લેવાની છે. વાસ્તવિક સંખ્યા આપણે ખબર છે પૂર્ણ, પ્રાકૃતિક, પૂર્ણાંક બધી જ સંખ્યાઓ છે એ લઈ શકીએ. એટલે એ અને બીની જગ્યાએ કોઈ પણ સંખ્યા છે આપણે લઈ શકીએ. પણ બહુપદીની ઘાતને આધારે પ્રકાર પડે એનો મતલબ કે એમાં જે ચલ છે એની મહત્તમ ઘાતાંક કેટલી હશે? એક હશે. તો એ બહુપદીને કેવી કહેશું? સુરેખ બહુપદી કહેશું. બીજું આપણે એવું કહે છે કે એ 0 હોવો જોઈએ નહીં. એનો મતલબ જો તમે એ બરાબર 0 લેશો તો 0 ગુણ્યા કોઈ પણ 0 થઈ જશે. વધશે શું? ખાલી બી, એટલે કોઈ એક સંખ્યા જ વધશે. તો એમાં ચલ હોવાનો જ નથી ને ચલની મહત્તમ ઘાત એક હોવાની જ નથી. તો એ બહુપદી કહી શકાશે નહીં. એક ચલ સુરેખ બહુપદી કહી શકશો નહીં. સુરેખ બહુપદી કહેવા માટે એક્સની એક ઘાત વાળું પદ રહેવું જોઈએ. એટલે કે એ બરાબર કોઈ સંખ્યા હોવી જોઈએ. જો એની જગ્યાએ 0 હશે તો પદ જતું રહેશે તો બહુપદી નહીં રહે. રેડી? એટલે એ છે એ 0 હોવો જોઈએ નહીં અને એ અને બી કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે એ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે 5x પ્લસ 2, તો આ એક સુરેખ બહુપદી થઈ. બીજું વર્ગમૂળ 2x પ્લસ 3, તો આ પણ એક સુરેખ બહુપદી થઈ. એ અને બી કોઈ પણ સંખ્યા લઈ શકીએ. એક્સની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? એક હોવી જોઈએ. રેડી? તો આ પ્રકારની બહુપદીને આપણે કેવી કહેશું? સુરેખ બહુપદી કહેશું. ત્યારબાદ જોઈએ બહુપદીની ઘાતને આધારે બીજો પ્રકાર દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી કોને કહેશું? તો કે હવે તો સમજાઈ ગયું ને. જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતાંક કેટલી? 2 હોય તેને કેવી કહેવાય? દ્વિઘાત બહુપદી. દ્વિઘાત, 2 ઘાત. રેડી? યાદ રહી જાય? લખી દઈએ વ્યાખ્યા. જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતાંક 2 હોય તેવી બહુપદીને કેવી કહેશું? દ્વિઘાત બહુપદી કહેવાય. જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતાંક કેટલી હોય? 2 હોય તેવી બહુપદીને આપણે કેવી કહેશું? દ્વિઘાત બહુપદી કહેશું. દ્વિઘાત બહુપદીનો વ્યાપક સ્વરૂપ જોઈએ તો વ્યાપક સ્વરૂપ કંઈક આ પ્રકારનું હોય છે. ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. એક્સની અહીંયા મહત્તમ ઘાતાંક કેટલી છે? 2 છે. તેથી બહુપદી કેવી થઈ? દ્વિઘાત બહુપદી થઈ. તો આના માટે પણ શરત છે જ્યાં એ છે એ 0 હોવો જોઈએ નહીં. કેમ? તો કે જો એ 0 લેશો તો 0 સાથે x વર્ગનો સહગુણક એટલે 0 થઈ ગયું.
એ 0 થઈ ગયું તો અહીંયા bx પ્લસ c વધ્યું, એટલે કે x ની મહત્તમ ઘાત એક જ વધી છે, તો બહુપદી કઈ થઈ જશે? સુરેખ થઈ જશે. રેડી? એટલે કે એ છે એ 0 હોવો જોઈએ નહીં, એ 0 હશે તો બહુપદી છે એ સુરેખ થઈ જશે, દ્વિઘાત રહેશે નહીં. દ્વિઘાત રહેવા માટે ચલ x ની મહત્તમ ઘાતાંક 2 વાળું પદ છે એ હોવું જોઈએ. પછી ભલે આ બંને 0 હોય, ખાલી આ જ વધે તો પણ વાંધો નથી, ચલની મહત્તમ ઘાતાંક 2 હોય એવું એક પદ રહેવું જોઈએ, તો જ એ બહુપદી કેવી થાય? દ્વિઘાત બહુપદી કહેવાય. રેડી? તો આપણે લખશું a બરાબર નથી 0 અને a b c એ ત્રણે કેવી સંખ્યા હશે? વાસ્તવિક સંખ્યા. કોઈ પણ સંખ્યા છે એ લઈ શકશું. રેડી? એટલે કે b અને c ની જગ્યાએ તમે 0 મૂકી દો તો આ બંને પદ 0 થઈ જશે, વધશે શું? ax નો વર્ગ. ધારો કે a બરાબર 3 છે તો 3x નો વર્ગ વધશે. બહુપદી કેવી થશે? દ્વિઘાત. ભલે એક પદી થાય, એક ચલવાળી થાય, પણ બહુપદી કેવી થશે? દ્વિઘાત તો થશે જ, કારણ કે મહત્તમ ઘાતાંક કેટલી હશે? 2 હશે. રેડી? તો એને કહેશું આપણે દ્વિઘાત બહુપદી. ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે 5x નો વર્ગ પ્લસ 3x પ્લસ 2, બહુપદીમાં મહત્તમ ઘાતાંક કેટલી છે? 2. બહુપદી કઈ થઈ? દ્વિઘાત બહુપદી. બીજું ઉદાહરણ લઈએ, 3x નો વર્ગ. તમે કહેશો સર અહીંયા 2 ઘાત છે, 1 ઘાત છે, 0 ઘાત છે, અહીંયા 1 ઘાત વાળું પદ ક્યાં? નથી. ભલે નથી, શું જોવાનું છે? x ની મહત્તમ ઘાતાંક 2 હોવી જોઈએ, એ પદ આપણી પાસે હોવું જોઈએ. જો એ પદ હોય તો એ બહુપદી કેવી થઈ? દ્વિઘાત. એટલે આ પણ દ્વિઘાત બહુપદીનું જ એક ઉદાહરણ થયું. રેડી? ત્યારબાદ બહુપદીના ઘાતને આધારે છેલ્લો પ્રકાર, ત્રીજો પ્રકાર જોઈએ, જે આપણે સિલેબસમાં આવે છે. બીજા ઘણા બધા પ્રકાર છે, 4 ઘાતવાળી, 5 ઘાતવાળી, પણ એ આપણે જોવાના નથી. આપણે માત્ર 1 ઘાતવાળી એટલે કે સુરેખ બહુપદી, 2 ઘાત એટલે દ્વિઘાત બહુપદી, 3 ઘાતવાળી એટલે ત્રિઘાત બહુપદી વિશે જ સમજવાનું છે. તો ત્રીજો પ્રકાર છે ત્રિઘાત બહુપદી. હવે તો સમજાઈ ગઈ. વ્યાખ્યા આપી શકો ત્રિઘાત બહુપદીની? હા, આપી શકીએ ને, કેમ ન આવડે? જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતાંક કેટલી? 3 હોય તેવી બહુપદીને કેવી કહેશું? ત્રિઘાત બહુપદી છે એ કહેવાય. લખી દઈએ, જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતાંક 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. રેડી? હા, જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતાંક કેટલી? 3 હોય તેવી બહુપદીને કેવી કહેવાય? ત્રિઘાત બહુપદી છે એ કહેવાય. એનું વ્યાપક સ્વરૂપ જોઈએ, કેવા પ્રકારની હોય? વ્યાપક સ્વરૂપ. તેનું વ્યાપક સ્વરૂપ હોય છે ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d. રેડી? x ની મહત્તમ ઘાતાંક કેટલી હોવી જોઈએ? 3. તો એ બહુપદી કેવી થઈ? ત્રિઘાત બહુપદી થઈ. આના માટે પણ શરત છે, જ્યાં a છે એ 0 હોવો જોઈએ નહીં, એટલે કે x ની મહત્તમ ઘાતાંક 3 હોય ને એ પદ રહેવું જોઈએ. એ રાખવા માટે a ને 0 થવા દેવાનો નહીં. જો a 0 થઈ ગયો તો આ પદ જ જતું રહેશે, તો બહુપદી કેવી થઈ જશે? 2 ઘાતવાળી એટલે કે દ્વિઘાત બહુપદી થઈ જશે. રેડી? એટલે કે a છે એ 0 હોવો જોઈએ નહીં. બીજું, a b c d એ બધા કેમાંથી હોવા જોઈએ? વાસ્તવિક સંખ્યા r માંથી હોવા જોઈએ. તો આ હતા બહુપદીના પ્રકારો. મેન વસ્તુ, બહુપદી કોને કહેવાય? તો કે જે બેઝિક અભિવ્યક્તિમાં ચલની ઘાત અઋણ પૂર્ણાંક હોય તેવી પદાવલીને, તેવી બેઝિક અભિવ્યક્તિને આપણે શું કહેશું? બહુપદી કહીશું. બીજું, ચલ કોને કહેવાય? તો કે જે ભિન્ન કિંમત ધારણ કરી શકે એને ચલ કહેવાય, જેને આપણે x y z એવી રીતે બીજી ABCD કોઈ પણ અક્ષર વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ સહગુણક કોને કહેવાય? તો કે ચલની સાથે ગુણાકારમાં રહેલી સંખ્યાને શું કહીએ છીએ? તે ચલનો સહગુણક કહીએ છીએ. રેડી? ત્યારબાદ બહુપદીની ઘાત. બહુપદીની ઘાત કોને કહીએ છીએ? તો કે આપેલ બહુપદીમાં રહેલ ચલની મહત્તમ ઘાતાંકને
કોઈ પણ બહુપદી આપેલી હોય એમાં ચલની જે મહત્તમ ઘાતાંક હોય એને આપણે શું કહીશું? બહુપદીની ઘાત કહીશું. ત્યારબાદ બહુપદીના પ્રકાર વિશે વાત કરેલી. બહુપદીના પ્રકાર 3 રીતે પડે છે. પેલું તેના ચલને આધારે, પદને આધારે અને ઘાતને આધારે. ચલને આધારે 3 પ્રકાર: એક ચલ બહુપદી, દ્વિચલ, ત્રિચલ. આપણે જોવાની છે એક ચલ, દ્વિચલ, ત્રિચલ વધારે પૂરતી. પછી પદને આધારે એકપદી, દ્વિપદી, બહુપદી, ત્રિપદી, બહુપદી, જેમાં એક જ પદ હોય તો એકપદી, બે પદ હોય તો દ્વિપદી. ત્યારબાદ મહત્વનો ટોપિક, બહુપદીની ઘાતને આધારે 3 પ્રકાર: સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી ને ત્રિઘાત બહુપદી. સુરેખ બહુપદી એટલે કે જે બહુપદીમાં મહત્તમ ઘાતાંક એક જ હોય તેવી બહુપદીને કેવી કહેશું? સુરેખ બહુપદી. એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય? તો કે ax પ્લસ બી, જ્યાં a છે એ 0 હોવો જોઈએ નહીં અને a b બંને કેમાંથી હોવા જોઈએ? વાસ્તવિક સંખ્યા r માંથી હોવા જોઈએ. તે જ રીતે દ્વિઘાત બહુપદી, જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતાંક કેટલી હોય? 2 હોય તેવી બહુપદીને આપણે કેવી કહેશું? દ્વિઘાત બહુપદી. વ્યાપક સ્વરૂપ તો કે ax² પ્લસ bx પ્લસ c, જ્યાં a છે એ 0 હોવો જોઈએ નહીં અને a b c કેમાંથી હોય? r માંથી હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર, દ્વિઘાત બહુપદી. જે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતાંક 3 હોય તેને આપણે કેવી કહેશું? ત્રિઘાત બહુપદી. વ્યાપક સ્વરૂપ ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d, જ્યાં a છે એ 0 હોવો જોઈએ નહીં અને a b c d ચારે સંખ્યા છે એ કઈ હોવી જોઈએ? વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. તો આ હતું સ્વાધ્યાય નંબર 2.1 સમજવા માટેનું માહિતી જે આપણે ખબર હોવી જોઈએ. ઇન્ટ્રોડક્શન 2.1. તો હવે મળીએ નેક્સ્ટ આવતા લેક્ચરમાં સ્વાધ્યાય 2.1 ના સોલ્યુશન સાથે.